ઉદાહરણ 4 ની વાત કરીએ. બાળકો, આ દાખલામાં ચાલુ ખાતા છે એટલે ધ્યાનમાં રાખજો, મૂડી સીધી જ પાકા સરવૈયામાં તમારે લખી દેવાની રહેશે. હવાલાઓની સમજૂતી મેળવીએ. સૌપ્રથમ પહેલો હવાલો, આખરનો સ્ટોક 28,600 છે, પરંતુ તેમાંથી 20% માલની કિંમત વધુ છે. તમને ખબર છે, વધુ આપણે ક્યારેય ધ્યાનમાં લેતા નથી, તેથી આપણો આખરનો સ્ટોક સેમ રહેશે. એટલે પહેલી અસર, આખરનો સ્ટોક વેપારની જમા બાજુ પર લખીશું 28,600, અને એની બીજી અસર મિલકત લેણા બાજુ પર આખરનો સ્ટોક 28,600. હવે 1 નંબર પછી બાળકો આપણે 5 નંબરનો હવાલો જોઈએ. ઉધાર ખરીદી ચોપડે નોંધાયેલ નથી. એનો મતલબ ચોપડે નથી નોંધાય એટલે ખરીદીમાં પ્લસ કરીશું. તો વેપાર ખાતાની ઉધાર બાજુ પર ખરીદી ઇનર કોલમ અંદર આપી છે કાચા સરવૈયામાં 1,04,000 વત્તા ન નોંધેલ ખરીદી 4,000 સરવાળો ઇનર કોલમ 1,08,000. ખરીદી વધે તો તમને ખબર છે લેણદારો વધે. પાકા સરવૈયાની અંદર લેણદારો લખાશે, પણ સૌપ્રથમ કાચા સરવૈયામાં જોઈએ તો આપણને લેણદારો આપી દીધા છે જમા બાકી પર 36,000 વત્તા ન નોંધેલ ખરીદી 4,000 આઉટર કોલમ 40,000. હવે ખરીદ પરત જે છે આપણને આપી જમા બાકી પર તે માઇનસ કરશું 1,200, અને પછી આઉટર કોલમ લખીશું 106,800. આ રીતે પહેલો અને 5મો હવાલો સોલ્વ થશે. હવે આપણે હવાલા નંબર 2 જોઈએ. મૂડી પર 5% વ્યાજ આપવાનું છે. જો મૂડી ખાતા હતે તો મૂડી ખાતાની જમા પર લખતે, પરંતુ આ દાખલામાં આપણે ચાલુ ખાતાની જમા બાજુ પર લખીશું મૂડી પર વ્યાજ. બાળકો, ગંગાની મૂડી 30,000 આપી છે, તો 30,000 ના 5% 1,500, 36,000 ના 5% 1,800. અને એની બીજી અસર આપીશું અહીંયા જમા એટલે ફાળવણી ખાતાની ઉધાર બાજુ પર મૂડી પર વ્યાજ. ગંગા 1,500, જમના 1,800, અને એનો સરવાળો લાવીશું આઉટર કોલમ 3300. હવાલા નંબર 2 માં અધૂરો છે. દરેક ભાગીદારને વાર્ષિક 2,000 બોનસ આપવાનું છે. દરેક ભાગીદારને. ભાગીદારનો હોવાથી ફાળવણી ખાતાની ઉધાર બાજુ પર લખીશું બોનસ. ગંગા વાર્ષિક 2,000. જમનાને પણ આપવાનું છે. દરેક ભાગીદારને કીધું એટલે 2 અને 2 નો સરવાળો આઉટર કોલમ 4,000. અને એની બીજી અસર આપીએ ચાલુ ખાતાની જમા બાજુ પર બોનસ. ગંગા 2,000, જમના 2,000. હવે આપણે હવાલા નંબર 3 ની અસર આપીશું. 3 નંબર પર કઈ છે ગાલખાદ અનામત અને વટાવ અનામત રાખવાની છે. એટલે સૌપ્રથમ આપણે દેવાદારો લખવા પડશે. પાકા સરવૈયાની અંદર મિલકત લેણા બાજુ પર લખીએ દેવાદારો 67,000. બાળકો, આપણને ગાલખાદ અનામત હવાલામાં કહી દીધી છે 3,000 રાખવાની છે, માઇનસ ગાલખાદ અનામત 3,000, સરવાળો ઇનર કોલમ 64,000.
હવે હવાલામાં વટા અનામત ગણવાનું 5% કયું છે તો 64,000 ના 5% આપણે વટા અનામત રાખીશું તો રકમ આવશે 3200. બાકી આઉટર કોલમ 6800. માઇનસ થયું આપણે જમણી બાજુ છે એટલે ઓપોઝિટ સાઈડ ડાબી બાજુ પર અસર આવશે. ગાલખાદનો આપણો જૂનો ફોર્મ્યુલો લખીશું. સૌપ્રથમ ગાલખાદ આપણને કાચા સરવૈયામાં આપી છે તે લખીશું. ગાલખાદ તાસ 1400. હવાલામાં ગાલખાદ નથી તો લખવાની જરૂર નથી. વત્તા ગાલખાદ અનામત હવાલામાં 3000 સરવાળો 4400 માઇનસ ગાલખાદ અનામત કાચા સરવૈયામાં એ લોકોએ આપી દીધી છે બાળકો 6000. બાદબાકી કરીશું તો રકમ આવશે -1600. ખાસ ધ્યાન રાખજો, માઇનસ આવે તો આપણે આઉટર કોલમ લખતા નથી. 11મા ધોરણમાં પણ આ મુદ્દો આવી ગયો છે. અહીં લખીશું વધારો સામે લઈ ગયા અને જમા બાજુ પર લખવાનું ગાલખાદ અનામતનો વધારો સામેથી લાવ્યા. હજુ આપણે વટાવ અનામતની અસર આપવાની છે. આ દાખલામાં આપેલ વટાવ નથી એટલે સીધું જ લખી દેશું. દેવાદાર પર વટાવ અનામત 3200. ખૂબ અગત્યનો હવાલા નંબર 3. ચોથો હવાલો જોઈએ. ચોથા હવાલાની અંદર કહે છે કે મકાન અને યંત્ર પર ઘસારો ગણવાનો છે. તો મકાન મિલકત કહેવાય. મિલકત લેણા બાજુ પર લખીશું મકાન ઇનર કોલમ 24000 માઇનસ ઘસારો 10% કીધો છે 2400. 24000 માંથી 2400 બાદ કરીએ. આઉટર કોલમ 21600 માઇનસ ઓપોઝિટ સાઈડ જાય એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર લખીશું મકાનનો ઘસારો 2400. મકાન પર ઘસારા ગણ્યા પછી આપણને યંત્ર પર ઘસારો ગણવાની સૂચના આપી છે. યંત્ર પણ આપણી મિલકત છે. મિલકત લેણા બાજુ પર લખીશું યંત્રો ઇનર કોલમ 30000 માઇનસ ઘસારો 30000 ના 10% 3000 આઉટર કોલમ 27000 માઇનસ ઓપોઝિટ સાઈડ જશે. નફા નુકસાનની ઉધાર બાજુ પર લખીશું બીજી અસર યંત્રનો ઘસારો 3000. આગળ વધીએ બાળકો. 4 નંબરનો હવાલો આપણો સોલ્વ થયો. હવે 6 નંબરનો હવાલો જોઈએ. કમિશનના મળવાના બાકી છે. જમા બાજુ પર આપણને કમિશન આપ્યું છે કે નહીં તે ચેક કરવાનું. નથી આપ્યું એટલે સીધી આવક તરીકે લખીશું મળવાનું બાકી કમિશન. હવાલાની અંદર આપણને આપ્યું છે 2000 અને મળવાનું બાકી એ મિલકત કહેવાશે. મિલકત લેણા બાજુ પર અસર આપીશું મળવાનું બાકી કમિશન 2000. આગળ વધીએ બાળકો. કમિશન વાળા મુદ્દામાં હજુ એક હવાલો બાકી છે. 200 ઓફિસ ખર્ચ ચૂકવવાનો બાકી છે. તો નફા નુકસાનની ઉધાર બાજુ પર લખીશું ઓફિસ ખર્ચ. કાચા સરવૈયાની અંદર બાળકો આપી દીધો છે 9000 વત્તા
ચૂકવવાનો બાકી ઓફિસ ખર્ચ 200. આવતર કોલમ 9,200 પ્લસ થયું એટલે હંમેશા ધ્યાન રાખજો સેમ સાઈડ. આપણે ડાબી બાજુ છે એટલે ડાબી બાજુ રહેવાનું, બીજી અસર મૂડી દેવા બાજુ. ચૂકવવાનો બાકી ઓફિસ ખર્ચ 200. આગળ વધીએ. આપણે 6 નંબરનો હવાલો સોલ્વ કર્યો. 7 નંબરનો હવાલો જોઈએ. રોકાણોની કિંમત 12,000 નક્કી થઈ. બાળકો 7 નંબરનો હવાલો ખૂબ અગત્યનો છે. રોકાણો મિલકત કહેવાય. મિલકત લેણા બાજુ પર લખીશું રોકાણો જે આપણને આપી દીધા છે 14,000. ખૂબ સરસ મજાનો 7મો હવાલો. રોકાણોની કિંમત 12,000 નક્કી થઈ. એનો મતલબ આપણે 2,000 માંડી વાળવા પડે, પરંતુ આ દાખલામાં કીધું કે જે 2,000 છે તે માંડી નથી વાળવાના. એનો હવાલો સામાન્ય અનામત ખાતે આપવાનો છે. માઇનસ સામાન્ય અનામત ખાતે 2,000. આવતર કોલમ 12,000. માઇનસ થયું. આપણે જમણી બાજુ છે એટલે ડાબી બાજુ અસર આવશે, પરંતુ સામાન્ય અનામત એ મૂડી દેવા બાજુ લખાય એટલે મૂડી દેવા બાજુ અસર આવશે. સામાન્ય અનામત આપણને કાચા સરવૈયામાં જમા બાકી પર આપ્યું છે 9,600. માઇનસ રોકાણો ખાતે 2,000. આવતર કોલમ 7,600. આ મોસ્ટ આઈએમપી મુદ્દો છે, ધ્યાનથી સમજજો. આગળ વધીએ. 7મો હવાલો સોલ્વ થયા પછી 8મો હવાલો. એક કર્મચારીને 600 ની લોન આપી હતી. કર્મચારીને લોન આપી પણ એ રકમ ભૂલમાં પગાર ખાતે ઉધારવામાં આવી હતી. એ ચાલે નહીં, પગારમાંથી માઇનસ કરવું પડશે. સૌપ્રથમ કાચા સરવૈયામાં પગાર આપ્યો છે. પગાર નફા નુકસાન ખાતામાં લખાય. પગાર ઇનર કોલમ 18,000 માઇનસ કર્મચારીની લોન 600. બાળકો 18,000 માંથી 600 બાદ કરીએ. આવતર કોલમ આવશે 17,400. અત્યારે આપણે ડાબી બાજુ છે, બીજી અસર જમણી બાજુ આવશે મિલકત લેણા બાજુ. કર્મચારીની લોન 600. આ દાખલાની અંદર કોઈ પણ ગુપ્ત હવાલો નથી. ખૂબ સિમ્પલ બીજી અસરો છે. આ હવાલાઓનો વારંવાર અભ્યાસ કરજો અને જાતે આખો દાખલો ગણવાનો પ્રયત્ન કરજો. તે કારણથી જ હું તમને અઘરા મુદ્દાઓ આ રીતે ઉદાહરણમાં ગણાવી રહ્યો છું. ને વોટ્સએપ પર ઘણા બધા મિત્રો સોલ્વ કરે છે. કંઈ પણ તકલીફ હોય તો તમને પણ જો કંઈ તકલીફ હોય તો સોલ્વ કરી શકો છો. ફરીથી આપણે બીજા વિડીયોમાં મળીશું. અને જો તમે હજુ પણ વિડીયો સબસ્ક્રાઇબ ન કર્યો હોય તો જરૂરથી કરી દેજો. અસ્તુ.